સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય લીલબાઈમાં, જય વસરાજ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અંધારે ઉપડી જા કર બધે શિયારી કરાવી. વરસાદ આવવાનો જ છે, કારણ કે આગાહી છે એટલે વરસાદ આવી છે. અટાણે વરસાદ આવે તો કંઈ સારો છે નહીં, કોઈ પણ માટે નુકસાન જ કારક જ છે. નુકસાન તો ખેડૂતને થતું આવ્યું એટલે આ તો ખેડૂત સહન કરે હગે, લાખો રૂપિયા નાખે પણ લાખો રૂપિયા પાછા હાથમાં આવે કે ન આવે એનું કંઈ ગેરંટી ન હોય. એટલે ખેડૂતો કીના જાય બિચારા, એવા થેગા હે વરસાદના. ને કરવો ન કરે તો મોહે હાથમાંથી જાય. એટલે અવાર તો ધંધે લાગ્યા હાથ, પણ જે પણ વરસાદને આગાહીઓ આપે એટલે એવું શું થાય. આવ્યું છે વરસાદ તો જણાવ્યું, ન આવે તો વધુ સારું. આપણે અટાણે વરસાદ કોઈને જોતો જ નહીં, પણ અંધાર ફૂલ થાય એટલે થોડા ઘણા સાટા તો આવી છે. આપણા બ્લોકમાં બન્યા રહેજો. આપણે જો તાજે તાજું બકાલું ઓર્ગોનિક ઉતારીને હમણાં આપણે બનાવીએ, ઓરા બનાવીએ કે ચાક બનાવીએ. પણ મસ્ત બકાલો જો છે. અહીંયા રીંગણી છે, સરસ પાંદડી છે, ઓરિયા પાંદડી, અને મસ્ત જો સીતાફળ છે. આપણે બે ત્રણ પાસા આવ્યા સુમાહામાં, તો આપણે આવ્યા હતા સીતાફળને, જ્યાં પાસા અહીં આવ્યા બે ત્રણ દેખાય છે સીતાફળ. મસ્ત બકાલું તો જો આપણે ઉતારેલી હમણાં. જો વાય રીંગણી છે, જ્યાં મસ્ત છે બકાલું. એટલે આપણે હેના જો ઓરા જ બનાવવા, કારણ કે તુરદાર છે સરસ ઓરામાં નાખવા માટેની. તુરદાર મસ્ત છે, એક જ છોડવો છે પણ. હાલો ફટાફટ ઉતારી લઈએ. જો મસ્ત પોપીઓ પાકી ગયો છે આપણો, હા સરસ. તો જો પોપીઓ પાકે ગયો આપણો, ને આપણી પોપિયાની ઉતારી લઈએ. જેવડે પોપીઓ, હા હાલો પોપિયાને ઉતારી લઈએ આપણે. જ્યાં આપણો પોપિયો સરસ સરસ મજાનો જો પાકી ગયો. હા કારણ કે આ બાજુ પાકી ગયો. આપણે બકાલ ઉતારવા આવ્યા ને તો ધ્યાન પડ્યું, ન કરતા બગડે જતા. આને ઉતારી લઈએ. તો જો મસ્ત પોપીઓ આ પણ આપણે અપડે લીધો, આપ જોઈ શકો છો. આ પણ અસલ પાકે ગયો. તો ફાઇનલી મિત્રો આપણે જો ઉતારી આવ્યા છે રીંગણાને, તો ઓલા દાંડલા પણ ચોપાઈ તોડી લીધા છે. ને હવે મસ્ત બનાવવાનો છે ઓરો, ને ઓરામાં નાખવાની છે આપણે પાંદડી અને તુરદાર અને દેશી ટમેટા ને મરચાં. ઓર્ગોનિક ઓરો બનાવવાનો છે આપણે. ઓર્ગોનિક રીંગણીમાંથી રીંગણા તોડ્યા ને મસ્ત મજાના પપૈયા પણ જો આવી ગયા પાકલ. આ પણ ઓર્ગોનિક છે. વાડીની મજા આ જ છે, કારણ કે વાડી આપણી રહેતા હોય ને એટલે આપણું બકાલું આપણી ખબર જ છે, ખ્યાલ જ છે કે આપણે ઓર્ગોનિક જ બકાલું છે, દવા વગરનું. તો જો મસ્ત મજાનું બકાલું આવી ગયું છે ને. હવે આપણે મસ્ત મજાનું ઓરા બનાવી નાખ્યા. તો આ છે મિત્રો પાંદડી, પોપિયા, રીંગણા, અને આ છે તુરદાર, દેશી ટમેટા અને દેશી મરચાં. મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ ઓરો બને. આપણા ઓરા છે ને આપણે બનાવી લીધા, શેકે નાખ્યા રીંગણાને, એવો વઘારવાનો. હા ઓરો તો સુપર રીંગણા શેકાઈ ગયા, સુધારાઈ પણ ગયા. હે બધું વઘાર નાખીએ આમાં ફટાફટ. તો ફાઇનલી મિત્રો આપણું તેલ થઈ ગયું છે ને. હવે આપણે પેલા હા ને મરચાં વઘારી નાખીએ, પછી ઓરો બનાવીશું આપણે.
મરચાં સરસ તળાઈ ગયા એ આપણી ઓળો વઘારીએ રાઈ જીરું તો પહેલાં તો આપણે આ નાખીએ આ પાંદડીને ઉડદારના બી છે એ આપણે સરસ સડી જાય તેલમાં સડાઈ જાય એટલે આપણે એનાથી મીઠું હળદર ધાણા જીરું પાવડર પીછેલું લસણ સરસ સળી જાય ને પછી આપણે એમાં નાખીશું બધો મસાલો જે આપણે ગ્રેવી કરેલી ગ્રેવી બનાવી વરાની થોડીક મિર્ચી પાવડર મતલબ કે ચટણી આપણે નાખીશું ટમેટાં દેશી ચીજ આપણે સુકાવ્યા હતા મસ્ત સળાઈને આપણે વઘાર કરીએ તો એ આપણે એમાં નાખીએ રીંગણાનો ઓળો એટલે મસ્ત આપણો ઓળો તૈયાર થાય છે આખોથી હલાવે રાખે સડાઈ જાય સરસ તો ફાઇનલી મિત્રો આપણો ઓળો તૈયાર છે હવે ધાણા ભાજી નાખી દઈએ મિત્રો ભર ત્યારે વરસાદ તમારે વરસાદ છે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો આપણે તો જો અટાણામાં વરસાદ આવે ગયો 9 વાગ્યામાં બધી દિવાલો બીવાલો પલરે ગયું ને એટલું પાણી આમાં ભેગું થઈ ગયું તાલપત્રીમાં આ બધે રોકે ગા આપણે ભીંજાઈ જાય ને એવો વરસાદ હતો પણ ચાલુ વરસાદમાં આપણે વિડીયો ઉતારે ન હોય ક્યાં શૂટિંગ એનું કારણ છે કે જ્યાં વિડીયો ઉતારવા જાય તો આપણો માંડવીનો ઢગલો હોય ને એ બધો પલરે જાય હતો એટલે હવે તમને હું બતાવું કેટલો વરસાદ આવ્યો ને કેટલું પાણી ભરાણું આમાં જો આ બધું પાણી છે હા ફળિયામાં આપણી માંડવી પડી જો હમણાં વરસાદ આવવાનો હતો ને તો સવારમાં જ ઉઠે ને આપણે આને ફટાફટ બધું ઢાંકે ઢૂંબે દીધું ને ધૂળની પારી પણ કરી દીધી ને પાછું માથેથી ઢાંકી દીધું એટલે પાણી અંદર માંડવીમાં ઉતરે નહીં આવતા આખું વરસ એટલે આખું વરસ આ માંડવીની સિઝન આવીને એટલું લોહી પીધું વરસાદની કે ન પૂછો વાત અટાણે પણ જે આ માંડવી આપણી પડી ને વરસાદ હજુ ચાલુ થઈ ગયો હજી આવી અગાહી 2-3 દીની છે બાકી જામાં બધા શિયારી કોરા પાણી ભર્યું ખાબોશિયા જ્યાં ભરાઈ ગયા પાણીના એટલે ભગવાન દેહાય પણ આપણી
મોહમને પાછી લે પલી હાથમાં જ જટે લ્યા કે દા પણ ખવા હે નહીં કોઈથી એવું જ થયું ને કે દે પણ હાસવવા દે તો માણસ ખાય ને આપણે અહીં બસે કરતા કોરી રે ગઈ હતી માંડવી તો એ વટાણે પાછી મેં ઉપાડો લીધો વરસાદને વરે હેરાન થાય જા બધે ઊંધી છે જ ઊંધું બધે થઈ ગયું ઊંધાતા છે જ હજી 2-3 દી રહી છે તમારા જિલ્લામાં ગામમાં વરસાદ છે કે નથી કોમેન્ટમાં જણાવજો મિત્રો પાણી હાલતા ટાઈણી બિચારા બંધ કરી દીધા કારણ કે નકર વધારે નુકસાન થાય